રોજગાર બંધ રાખીને પૂજ્ય શ્રી જલારામ બાપાને પોતાના શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। આજે યાત્રિકો પણ બાપાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે અને 144 વર્ષ પહેલાં પૂજ્ય શ્રી વિક્રમ સંવત 1937ની સાલમાં પૂજ્ય બાપાએ મહાપ્રયાણ કરેલું એ દિવસની યાદમાં મહાવદી દસમના દિવસે પૂજ્ય બાપાની પુણ્યતિથિ ઉજવવામાં આવી રહી છે। બાપાની જગ્યામાં દર્શન અને અન્નક્ષેત્ર એટલે પ્રસાદની વ્યવસ્થા રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી છે। જલારામ બાપાની પુણ્યતિથિ હિસાબે બધું ગામ સ્વયં બંધ રાખેલ છે, તે બદલ ખૂબ આભાર કે અમે ખૂબ નસીબદાર છીએ કે આજે અમે અહીંયા વીરપુરમાં આવ્યા અને બાપાની તિથિ જાણીને ખૂબ જ આનંદ થયો અને અહીંયાની વ્યવસ્થા જોઈને અહીંયાની ચોખ્ખાઈ જોઈ અને અહીંયાનું જે બધું જોઈને અમને એટલા બધા ખુશ છીએ। અમે વારે ઘડીએ વીરપુર આવીએ છીએ અને અમને બહુ જ શ્રદ્ધા છે જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે જે બધા વેપારીઓ ભેગા મળીને બંધ પાડ્યો છે તે બાપાને પુણ્યતિથિ નિમિત્તે એ સારું કહેવાય। તમે ક્યાંથી આવો? હું અમદાવાદથી।